તો એ મને શીખવાડે છે કે તું કંડક્ટરની જગ્યાએ ઉભો રહે. મને તો કંડક્ટરની જગ્યાએ ઉભો રાખ્યો છે, હાથ પડી કે આ રીતે હાથ પડવો છે. મારો મિત્ર છે, મને શીખવાડે છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુલા દેશી બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે મારે જો અર્જન્ટ સુરત નીકળવાનું થયું છે, ગાડી આગળ પડી છે. અને જો અત્યારે હું ગાડીને ભેગો થવાનો છું. મોડું થઈ ગયું છે, ઓલરેડી થોડું લેટ થઈ ગયું. અને તમને એમ થતું છે કે આ જાણ નકરા મોડા જ હોય, પણ હવે શું કરું, કારખાનાની કન્ડિશન હતી ને સુરતે જવું પડે એમ હતું. તો આ બ્લોગમાં તો કન્ટિન્યુ બના રહીજો. આપણે ગારિયાધારથી સુરતની જર્ની કરવાની છે. એમાં કઈ રીતે ગાડી હાકે છે, કઈ રીતનું એનું પરફોર્મન્સ છે આપણે જોવાનું છે. અત્યારે મારું પરફોર્મન્સ તો ખરાબ જ છે, કારણ કે લેટ થઈ ગયો છું ઓલરેડીનું, અને થોડું ખેવું છું ગાડી. આપણે કઈ જગ્યા ઉપર ગાડી હોલ્ટ કરે છે એ જોવાનું છે, અને કઈ રીતે થોડુંક તકલીફ રહે. તો આ બ્લોકમાં તમે કન્ટિન્યુ બના રહેજો, તમને બહુ એટલે બહુ મજા આવશે. ગારિયાધારથી સુરત કેટલા વાગે ગારિયાધારથી ઉપડે છે એ હું તમને કહી દઉં. 7 વાગે ગારિયાધારથી ઉપડી જાય છે, ગાડીનો ફિક્સ ટાઈમ છે. 7 વાગે કે ગારિયાધારની બહાર નીકળી જાય છે ગાડી. જો અત્યારે હું લેટ થઈ ગયો છું ઓલરેડી. બીજા તો પછી જો ગાડી ખેવું છું અત્યારે, તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ મજા આવશે. ચાલો હવે આ ગાડીએ જઈને તમને મળું. હજી મારી ગાડી 2 ગાડી બદલાવાની છે, કારણ કે અહીંથી એક બીજી ગાડી છે ને એમાં હું બેસીશ, પછી એ મને પાછું મારે બીજી ગાડી હારે ભેગા કરી દે. તો એ બધું ભેગું થાય એમ છે, કારણ કે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. હાલો હવે ત્યાં તમને મળું. તો હાલો, જો અત્યારે ફાઇનલ આપણને બસ મળી ગઈ છે, અને જ્યાં મારે ગાડી બદલાવાની છે. તો આ ગાડીમાં અત્યારે હું બેઠો છું. સાયનાથ કંપનીની જ ગાડી છે. અને આ કેપ્ટનને આપણે નામ પૂછીએ. તમારું નામ શું છે? કુનાલભાઈ. તમારું મોટભાઈ? વિજયભાઈ. તમારું? ભોલાભાઈ. તમે મહેતા સાહેબ શું? તો જો ભાઈ, આપણે આખી ટીમ છે. કુનાલભાઈ છે ડ્રાઈવર છે, આ વિજયભાઈ છે, અને આ મહેતા સાહેબ છે. અને હું જો અત્યારે ગાડીની ભેગો થઈ ગયો છું. અહીંથી એટલો જ આગળ છે, એ ગાડીમાં જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ મજા આવે. સ્પેશિયલ ગારિયાધારથી સુરત જર્ની ટ્રીપ થવાની છે. ગાડી કઈ રીતની હાકે છે, કઈ જગ્યાએ હોલ્ટ કરે છે, બધું તમને સમજાવવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો જો અત્યારે હાંડડા મહાદેવ પહોંચી ગયા છે. જો ગાડી હે, આખી ગાડીનો તમને લુક દેખાડું. જો આ ગાડીમાં છે ને અત્યારે હાંડડા મહાદેવ ચા પાણી પી છે. હલો ગાઈસ, જો અત્યારે નારી ચોકડીએ પહોંચી ગયા છે. અહીંયા 10 મિનિટનો હોલ્ડ લીધો છે ગાડીએ, અને બીજી ગાડી અહીંયા આવી ગઈ છે. અને આપણે ઇજાજભાઈ દલારે ભેગા થઈ ગયા છીએ નારી ચોકડીએ. 2 ગાડી ભેગી થઈ, આપણે ગાડી બદલી નાખવાની છે. ઇજાજભાઈ વહી જવાનું છે કેપ્ટન હારે. તો હવે શું, ગારિયાધાર ટુ સુરત આખી જર્ની તમને દેખાડવાની છે. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને બહુ મજા આવશે. અને ત્યાં નારી ચોકડીએ ટ્રાફિક છે જબરદસ્ત. તો ખૂબ સરસની વાત કહેવાય. અત્યારે નારી ચોકડીએ આપણને કેતનભાઈ ચાવડા મળ્યા, આપણા મારા સબસ્ક્રાઈબર છે. તો અત્યારે મળીને સબસ્ક્રાઈબર મળીને બહુ આનંદ થયો છે કે 80 કિલોમીટર, આમ તો ગારિયાધારથી 80 જેવું થાય, આપણા સબસ્ક્રાઈબર આપણને મળ્યા છે. તો મને પણ આનંદ થયો અને ભાઈને પણ આનંદ થયો છે. તો ગારિયાધાર ટુ સુરત જર્ની બહુ જબરદસ્ત થવાની છે, તમને તો બહુ મજા આવશે. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો ભાઈ, ફાઇનલી આપણે નારી ચોકડીથી નીકળી ગયા છે, અને આપણે કેપ્ટન વિશાદભાઈ આપણે ભેગા થઈ ગયા છે. જો અત્યારે ઓન વે રોડ ઉપર જઈએ અત્યારે. જો આની હારે જવાનું છે. અત્યારે આ ગાડીના કેપ્ટન છે, અને ગણો તો મારો મિત્ર છે. આપણે ગારિયાધારથી સુરતની જર્ની કઈ રીતે ક્યાં હોલ્ટ કરે છે એ દેખાડવાનું છે, કઈ રીતે ગાડી હાકે છે એ દેખાડવાનું, કેટલી કમ્ફર્ટેબલ રહે છે. તો અત્યારે સહી આપણે કેપ્ટન સાહેબ છે આપડા. જમવાનું શાક છે, રોટલી છે. આપડા ડ્રાઈવર છે, મારો મિત્ર છે. જમવા બેસી ગયા છે. 11:20 થઈ છે. જમી કરીને ભાગશું.
બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હોલ્ટ કર્યો છે ત્યારે જય બોર્ડરમાં. અત્યારે અમે કરજણ પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 3:30. ટ્રાફિક તમને દેખાડું, ટ્રાફિક છે બહુ. અત્યારે બસમાં શું બરોબર એક જ લાઈન ચાલુ કરે. હું આવતી હતી પણ હું આનંદ દીધો. 3:30 વાગ્યા છે ને 6 આસપાસ સુરત છે. હવે સુરત પહોંચવામાં છે. કેબિન નો લોટો છું પછી અત્યારે ગાડીમાં હું લાંબો થઈ ગયો છું બસમાં. અને અમારો જીગરી છે હા કેવી ગાડી આમ જો ભાઈ ફૂલ નાઈટ ક્યાં હું એ પડી જાય. કારણ કે જે પાર્કિંગ આવું ને એટલે ગારિયાદર થી સુરત 520 કિલોમીટર જેવું થઈ જાય. એ તો માણસ જગ્યા મને કટી દઈ છે ઇજાદભાઈ. લાંબો થઈ ગયો છે. આ તો તમે રોડ દેખાતો છે ગાડી જાય અને તેની ગાડી આકે આવી સુરત એમ તો ભાઈ ફાઇનલી સુરત આવી. તો ભાઈ મને શીખવાડે છે કે તું કંડક્ટર ની જગ્યાએ ઉભો રહે. મને તો કંડક્ટર ની જગ્યાએ ઉભો રાખ્યો છે. હાથ પડી કે આ રીતે હાથ પડવો. મારો મિત્ર છે મને શીખવાડે છે. અને ફાઇનલી હવે આપણે સુરત પહોંચી ગયા છે. જી ઊભું થયો છે હજી. જીવન છે કોઈ ચાલો મિત્રો, જો અત્યારે સવારના વાગ્યા છે 6:30 અને સવારમાં ફાઇનલી આપણે એક્ઝેક્ટ ડભોલી પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. ગાડી તો આપણી પાર્કિંગમાં મૂકી દીધી છે. અત્યારે હમણાં નાસ્તો કરવાનો છે, નાહવાનું છે, પછી આપણે સુરતમાં કાંક અલગ કરશું. એક વાક્ય તમને દેખાડવું છે. મારું નામ છે ગોપાલ અને હું જો તમને એક વાક્ય દેખાડું. બિગ ફેન ઓફ ગોપાલ. બિગ ફેન ઓફ ગોપાલ. એ વાક્ય તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો. અને ગારિયાધાર ટુ સુરત જર્ની તમને કેવી લાગી? મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.